ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 લેક્ચર નંબર 20 ઉપર આવવાના છે. લેક્ચર નંબર 21 ઉપર આવવાના છે. લેક્ચર નંબર 21માં આપણે એક્ઝામ્પલ નંબર 3.6 જોવાનો છે. હવે એક્ઝામ્પલ નંબર 3.6માં કીધેલું છે, અ બેટરી ઓફ અ 10 વોલ્ટ and negligible terminal resistance is connected across the diagonal opposite corners of the cube network consisting of a 12 resistors, each of a resistance 1 ohm. હવે તમને જે છે એક ક્યુબ છે. હવે એ ક્યુબના તમને ડાયાગોનલ પાર્ટ, હવે ડાયાગોનલ પાર્ટ એટલે તમે આ એ કહી શકો અને આ બાજુ આ સી ડેશ, આ તમારે શું થાય ખબર, ડાયાગોનલ બરાબર પોઈન્ટ્સ કહી શકો. હવે ડાયાગોનલ પોઈન્ટ સાથે કેટલા વોલ્ટની બેટરી અટેચ છે? તો 10 વોલ્ટની બેટરી આપણે જોઈન કરેલી છે. હવે આ 12 વોલ્ટની બેટરીથી જોઈન કરેલો જે આપણો ક્યુબ જે છે એ ક્યુબમાં ટોટલ વાયર જે કનેક્ટેડ જે છે કેટલા છે? 12 છે. અને એ તમે જોઈ બી શકો, અહીંયા જે તમારી જેટલી બી સાઈડ છે બરાબર, આ બધી સાઈડ કન્સિડર કરો તો આ બધી સાઈડ થઈને ટોટલ કેટલા વાયર થશે? 12 વાયર થશે. અને વન વાયરનો રેઝિસ્ટન્સ કેટલો છે? 1 ઓમ છે. તો આપણે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? ડિટરમાઇન ધ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ઓફ ધ નેટવર્ક એન્ડ ધ કરંટ અલોંગ ધ ઈચ એજ ઓફ ધ ક્યુબ. એટલે આપણે જે છે રેઝિસ્ટન્સ બી ફાઇન્ડ આઉટ કરવાનો છે, ટોટલ રેઝિસ્ટન્સ બી ફાઇન્ડ આઉટ કરવાનો છે, અને આ જે નેટવર્ક છે એમાંથી કેટલો કરંટ ફ્લો થાય છે એ બી આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. હવે કેટલો કરંટ ફ્લો થાય આ બધી વસ્તુ ફાઇન્ડ આઉટ કરવા પહેલાં આપણે જે છે આને જે ક્યુબ જે છે એ ક્યુબમાંથી એક્ઝેક્ટલી કરંટ ફ્લો કેવી રીતના થશે એનો આપણે વિચાર કરીએ. તો સપોઝ એમ સમજી લો કે આ 10 વોલ્ટની બેટરીમાંથી આઈ જેટલો કરંટ ફ્લો થાય છે. કેટલો કરંટ ફ્લો થાય છે? આઈ. હવે આઈ જેટલો કરંટ ફ્લો જે છે એ થશે તો ખરો, પણ જેવો એ પોઈન્ટ પર આવશે, કયા પોઈન્ટ પર આવશે? એ પોઈન્ટ પર આવશે. તો એ પોઈન્ટ પર એ આવતા એ 3 પાર્ટમાં ડિવાઇડેડ થશે, એટલે કે 3 વાયરમાં કનેક્ટેડ થશે. એક તમને દેખાશે એબી, રાઈટ, બીજું તમને દેખાશે એડી અને થર્ડ તમને દેખાશે એઈ. તો આ રીતે તમારો જે કરંટ જે છે એ 3 પાર્ટમાં ડિવાઇડેડ થશે. એટલે આપણો જો કરંટ આઈ હોય અને 3 ઓફ 3ના રેઝિસ્ટન્સ તો સેમ છે, 1 ઓમ જ છે, રાઈટ. તો 3 ઓફ 3ના રેઝિસ્ટન્સ સેમ હોય તો એમાંથી કરંટ જે પાસ આઉટ થવાનો એના માટે આપણે એવું કહી શકીએ કે કરંટ ઇક્વલી ડિવાઇડેડ થઈ શકે. ને ઇક્વલી ડિવાઇડેડ થશે તો બરાબર આઈની જગ્યાએ તમારું I/3 અને શું થશે? I/3 થશે. તો I/3 થશે. હવે સમજો આ I/3 જ્યારે બી પોઈન્ટ પર આવશે, કયા પોઈન્ટ પર આવશે? બી પોઈન્ટ પર આવશે. ત્યારે જો આપણે જોઈએ તો હજુ એ 2 પાર્ટમાં ડિવાઇડેડ થાય, એટલે હજુ બી એ 2 પાર્ટમાં જો ડિવાઇડેડ થતો હોય તો અહીંયા બી પોઈન્ટ પરથી I/3 ડિવાઈડ બાય 2 કરી નાખું તો I/6 આવશે, અને I/3 ડિવાઈડ બાય 2 કરું તો આ બાજુ બી શું આવશે? I/6 આવશે. તો એ I/6માં ડિવાઇડેડ થશે. એ જ રીતે સપોઝ મેં ડી પોઈન્ટની વાત કરું તો ડી પોઈન્ટ પર જે I/3 છે એ બી 2 પાર્ટમાં ડિવાઇડેડ થાય છે, ને 2 પાર્ટમાં ડિવાઇડેડ થાય છે એટલે એ બી I/6 અને આ પણ I/6 આવશે. અને એ જ રીતે આપણે જો ઈ પાર્ટની વાત કરીએ તો ઈ પાર્ટ I/3 છે, એ બી 2 પાર્ટમાં ડિવાઇડેડ થશે એટલે I/6 અને શું આવશે? I/6 આવશે. તો જરા ધ્યાન રાખજો, આપણા પાસે જે છે એક બી પોઈન્ટ છે, રાઈટ, એક ડી પોઈન્ટ છે અને એક ઈ પોઈન્ટ છે કે જે I/3 નો બી ફર્ધર 2 પાર્ટમાં ડિવાઇડેડ કરે છે. એઝ અ રિઝલ્ટ આપણને I/6 અને I/6 મળશે. હવે આટલું ખબર પડે તો હવે આપણે નેક્સ્ટ જો જોઈએ તો આ I/6, સપોઝ સી પોઈન્ટની વાત કરીએ તો I/6 અને આ ડીથી સી સાઈડ જતો તમારો I/6, તો આ I/6 ને આ I/6 ટુગેધર થાય ને ટુગેધર થઈને તમને I/3 મળશે. બરાબર. તો જરા ધ્યાન રાખજો, પોઈન્ટ સી પાસે બરાબર તમે કહી શકો કે I/6 ને I/6 ટુગેધર થઈને આપણને આન્સર શું મળશે? I/3 મળશે. હવે આ જ વસ્તુ તમે બીજી સાઈડ બી જોઈ શકો. અહીંયા તમે જોઈ શકો BF એ I/6 છે, EF એ બી શું છે? I/6 છે. I/6 F પોઈન્ટ પર ટુગેધર થશે અને I/6 એને ટોટલ કેટલો થઈ જશે? I/3 થઈ જશે. તો FG ની વેલ્યુ તમારી I/3 થશે. હવે એ જ રીતે
બરાબર. એ જ રીતે જો આપણે જોઈએ તો ઈ આરની વેલ્યુ કેટલી છે? I/6 છે. અને DHની વેલ્યુ કેટલી છે? I/6 છે. બંને કયા પોઈન્ટ પર ગેધર થાય? ઈ પોઈન્ટ પર. તો I/6 ટુગેધર થઈને શું બનાવશે? I/3 બનાવશે. તો પહેલા જે છે I3 પાર્ટમાં ડિવાઇડેડ થઈને I/3 થયો. પછી I/3 જે છે 2 પાર્ટમાં ડિવાઇડેડ થયો અને I/6 થયો. પછી I/6 ટુગેધર થઈને I/3 બન્યો. હવે તમે જોઈ શકો કે આ CG I/3 છે, ઓકે, FG I/3 છે અને HG I/3 છે. તો I/3 I/3 ને I/3 ટુગેધર થશે તો આપણને આન્સર શું મળશે? I મળશે. તો આ રીતે સર્કિટમાંથી આપણે કરંટ ફ્લો બતાવી શકીએ છીએ. તો જરા ખાસ ધ્યાન રાખજો કે આપણે કરંટ I જે છે એને પહેલાં આપણે 3 પાર્ટમાં ડિવાઇડેડ કર્યો. I/3 I/3 I/3. પછી એ I/3 ને આપણે 2 પાર્ટમાં ડિવાઇડેડ કર્યો. I/6 ને I/6. પછી આપણે શું કર્યું? તો I/6 ને I/6, રાઈટ, I/6 ને I/6 ટુગેધર કરીને I/3 કર્યા. અને ત્યાર પછી લાસ્ટ ટર્મમાં જે છે આપણે I/3 I/3 ને I/3 એવા 3 I/3 ને ગેધર કરીને શું બનાવ્યું? I બનાવ્યું. તો આ રીતે આપણે સર્કિટને શું કરી શકીએ? અરેન્જ કરી શકીએ છીએ. ઓકે, તો આ રીતે આપણું સર્કિટનું અરેન્જમેન્ટ થયું. હવે અહીંયા આ જે છે એનો કેટલો રેઝિસ્ટન્સ હશે એ જો આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય તો એના માટે આપણે કિર્ચોફ રૂલનો ઉપયોગ કરવો પડે. હવે કિર્ચોફ રૂલનો જો આપણે યુઝ કરીએ તો પહેલી વસ્તુ એ કે કિર્ચોફ રૂલમાં જે છે તમારે જે છે ડાયરેક્શન અઝ્યુમ કરવા પડશે. ડાયરેક્શન શું કરવા પડશે? અઝ્યુમ કરવા પડશે. તો ડાયરેક્શન અઝ્યુમ કરવા માટે જે છે જરા ધ્યાન આપજો. મેં એથી પહેલાં ઈ જવા, એથી પહેલાં ક્યાં જવા? ઈ જવા. ઈથી પછી મેં એચ જઈશ. ઈથી મેં ક્યાં જઈશ? એચ જઈશ. એચથી મેં ક્યાં જઈશ? જી જઈશ. અને જીથી બરાબર મેં ક્યાં જઈશ? બેટરી પર જઈશ. અને બેટરીથી ફરી પાછો મેં એ પોઈન્ટ પર આવીશ. તો આ રીતે મને એક ક્લોઝ લૂપ મળશે. હવે આ ક્લોઝ લૂપ જે છે, રાઈટ, આ જે ક્લોઝ લૂપ જે છે એ મેં ક્લોકવાઇઝ ડાયરેક્શન લીધી છે. કઈ લીધી છે? આ રીતે ક્લોકવાઇઝ ડાયરેક્શન લીધેલી છે. હવે અહીંયા જો મેં કિર્ચોફ રૂલ એપ્લાય કરું તો પહેલી વસ્તુ તમે ધ્યાન રાખજો, આપણે જે અઝ્યુમ કરેલી ડાયરેક્શન છે અને કરંટની ડાયરેક્શન જો સેમ હશે, એટલે કે સર્કિટમાં કરંટની ડાયરેક્શન સેમ હશે તો વોલ્ટેજ તમારો નેગેટિવ આવશે. વોલ્ટેજ તમારો શું આવશે? નેગેટિવ. સપોઝ અહીંયા તમે જોઈ શકો કે અહીંયા આપણે જે એઝ્યુમ કરેલી ડાયરેક્શન છે આ બાજુ છે અને સર્કિટમાં બી ડાયરેક્શન એ બાજુ જ છે. તો વોલ્ટેજની વેલ્યુ શું આવશે? નેગેટિવ. વોલ્ટેજની વેલ્યુ નેગેટિવ આવે એટલે કે રેઝિસ્ટન્સ R છે, કરંટ ફ્લો I/3 છે, એટલે પહેલાંનો આન્સર -I/3 ઇન્ટુ શું આવશે? R આવશે. પછી તમે જોશો તો કરંટ ફ્લોની ડાયરેક્શન E/H છે અને એઝ્યુમ ડાયરેક્શન આપણે બી એઝ્યુમ આ ડાયરેક્શન જ કરેલી છે. તો એઝ્યુમ ડાયરેક્શન બી તમારું શું છે? E/H જ છે. એટલે આપણો પોટેન્શિયલ નેગેટિવ આવશે. નેગેટિવ આવશે એટલે કરંટની વેલ્યુ કેટલી છે? I/6 છે અને રેઝિસ્ટન્સ કેટલો છે? R. એટલે -I/6 R આવશે. પછી આપણે HGની વાત કરીએ તો HGમાં કેટલો કરંટ ફ્લો થાય? I/3. અને આપણી એઝ્યુમ ડાયરેક્શન બી એ બાજુ જ છે એટલે શું આવશે? -I/3 ઇન્ટુ શું આવશે? R આવશે. હવે લાસ્ટ આપણે કોના ઉપર જઈશું? તો લાસ્ટ આપણે બેટરી ઉપર જઈશું. બેટરીમાં જો આપણે જોઈએ તો બેટરીમાં નેગેટિવ ટુ શું મળે છે? પોઝિટિવ મળે છે. લાસ્ટમાં પોઝિટિવ આવ્યો એટલે એનો EMF શું આવશે? +E આવશે. ઇક્વલ ટુ શું થશે? 0 થશે. બરાબર, ઇક્વલ ટુ શું થશે? 0 થશે. હવે આનો જો આપણે LCM લઈએ, હા, આનો જો આપણે LCM લઈએ તો જ્યાં 3 છે ત્યારે ડિવાઇડમાં 3 છે એને ટુ એ મલ્ટીપ્લાય કરવા પડે એટલે અહીંયા બી 2IR આવશે, અહીંયા બી શું આવશે? 2IR આવશે. જ્યારે 6માં તમારે મલ્ટીપ્લાય કરવાની જરૂર નથી. -2IR અને -2IR -4IR થાય અને વચ્ચે એક રહી ગયો -IR એટલે કેટલા થશે? -5IR થશે. તો -5IR + E = 0. હવે આ કેલ્ક્યુલેશન તમે અહીંયા બી જોઈ શકો કે -5IR બરાબર બાય 6 ઇક્વલ ટુ શું આવશે? E આવશે. ઇક્વલ ટુ શું આવશે? E આવશે. હવે આપણને ઇક્વેશન ખબર છે કે R ઇક્વલ ટુ શું છે? E/I છે. તો આમાંથી એમ સમજી લો I કેન્સલ આઉટ થઈ જાય તો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી આવશે? 5R બાય શું આવશે? 6. જેમાં આપણને ખબર છે કે આરની વેલ્યુ તો 1 ઓહમ છે ને આરની વેલ્યુ 1 ઓહમ હોય
તો આની વેલ્યુ 1 મૂકી દઈએ તો આર ઇક્યુની વેલ્યુ કેટલી થઈ જાય 5/6 થઈ જશે. તો આ રીતે આપણે જે છે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરી શકીએ. હવે બધામાંથી કેટલો કરંટ ફ્લો થાય એ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે શું કરવાનું? તો આપણા પાસે તો ઇક્વેશન છે કે V ઇક્વલ ટુ શું છે IR છે. V ઇક્વલ ટુ શું છે IR. ટોટલ વોલ્ટેજની વાત કરીએ તો ટોટલ વોલ્ટેજ છે 10, રાઈટ. I એઝ ઇટ ઇઝ અને આરની વેલ્યુ 5/6 છે. આરની વેલ્યુ કેટલી છે 5/6 છે. હવે 6ને જો સામે મલ્ટીપ્લાય કરો તો 10 ઇન્ટુ 6 કેટલા થઈ જશે 60 અને 60/5 કરવા પડશે. 60/5 કરો તો આઈની વેલ્યુ કેટલી આવશે 12 આવશે. આઈની વેલ્યુ કેટલી આવશે 12. તો કરંટની વેલ્યુ તમને 12 મળશે. હવે તમે જોઈ શકો કે જો તમે સર્કિટમાં જો તમે જોશો તો સર્કિટમાં તમને AB, રાઈટ, સર્કિટમાં તમે જોશો તો તમને AB, AD અને AE આ બધામાંથી 1/3 કરંટ ફ્લો થાય છે. ઇવન એ સિવાય તમે બરાબર RG, FG અને HG આ બધામાંથી 1/3 કરંટ ફ્લો થાય છે. એટલે આ બધામાંથી જે કરંટ ફ્લો થશે એના માટે આપણે 12/3 કરી નાખીએ તો 12/3 કરીએ તો આન્સર કેટલો આવશે 4 એમ્પિયર આવશે. અને રિમેનિંગમાં તો I/6 કરંટ ફ્લો થાય છે. તો રિમેનિંગ તમારા કયા કયા BC, BF, DC, DH, EF, EH આ બધા જેમાંથી I/6 કરંટ ફ્લો થાય છે. એટલે I/6 એટલે કેટલા કરવા પડશે 12/6 કરવા પડશે અને 12/6 એટલે આન્સર કેટલો આવશે 2 એમ્પિયર આવશે. એટલે જેમાં તમારું I/3 છે એમાંથી 4 એમ્પિયર કરંટ ફ્લો થશે અને જેમાં તમારું I/6 છે એમાં 2 એમ્પિયર કરંટ ફ્લો થશે. તો આ રીતે જે છે આપણે ન્યુમેરિકલ કરી શકીએ છીએ અને આ ન્યુમેરિકલ બરાબર લાસ્ટ બુકમાં પણ હતો એટલે ધ્યાન રાખજો. હવે નાવ નેક્સ્ટ જે છે એ ક્વેશ્ચન થોડો મોટો છે એટલે આ ટોપિકમાં આપણે લેતા નથી. આના પછીના નેક્સ્ટ ટોપિકમાં આપણે આ સમજાવીએ. ઓકે, સો થેન્ક યુ વેરી મચ. બાય.